જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ને રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા, બરાબર છે. આજે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરીશું. ટોપિકનું નામ છે બળનો આઘાત. ટોપિકનું નામ છે બળનો આઘાત. આઘાતને ઇંગ્લિશમાં કહેવાશે ઇમ્પલ્સ. ક્લિયર છે. હવે ધ્યાન આપજો મિત્રો, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે ભણી ગયા, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો? કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ પદાર્થ પર લાગતું પરિણામ બાહ્ય બળ માની લેવું કે એફ જેટલું છે, બરાબર છે. એ બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના સમય દરના અથવા તો વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે, સમય દરના સમપ્રમાણમાં હોય છે. વેગમાનનો ફેરફાર એટલે કે ડેલ્ટા પી નો સમય દર એટલે કે બાય ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે પ્રોપોઝનલ જશે તો પ્રોપોઝનાલિટી કોન્સ્ટન્ટ આવશે કે, પણ કેની વેલ્યુ આપણે કેટલી લીધેલી છે? 1. માટે એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણને આ ઇક્વેશન મળેલું હતું, એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ ઇક્વેશનમાં જો થોડું સેટિંગ કરીએ તો ધ્યાન આપજો મિત્રો, એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી છે, તો એફ આ ભાગાકાર છે, સામે જશે તો ગુણાકારમાં જશે, તો એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી પણ લખી શકાય. એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી પણ લખી શકાય. આ જ ઇક્વેશનને કહેવામાં આવે છે બળનો આઘાત. શું કહેવામાં આવે છે મિત્રો? બળનો આઘાત, બરાબર છે. બળના આઘાતને આઈ વડે દર્શાવવામાં આવે છે, માટે આઈ બરાબર એફ ડેલ્ટા ટી લખી શકાય અને આઈ બરાબર ડેલ્ટા પી પણ લખી શકાય. આઈડિયા આવે છે? આઈ બરાબર એફ ડેલ્ટા ટી પણ લખી શકાય અને આઈ બરાબર ડેલ્ટા પી, બંને એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી છે, માટે આઈ બરાબર એફ ડેલ્ટા ટી અથવા તો આઈ બરાબર ડેલ્ટા પી. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? 2 માર્કમાં થિયરી પૂછાય છે, બરાબર છે. બહુ ઇઝી છે, ધ્યાન આપજો. હવે ઇક્વેશન મળી ગયું ઇમ્પલ્સનું, આઘાતનું, કે આઘાત બરાબર બળ ગુણ્યા સમય અથવા તો વેગમાનમાં થતો, ડેલ્ટા પીનો મતલબ થશે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે. તો એના પરથી વ્યાખ્યા લખતા તમને આવડવી જોઈએ. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને વ્યાખ્યા બનાવો. આઈ બરાબર એફ ડેલ્ટા ટી. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને બળના આઘાતની વ્યાખ્યા લખીએ તો ધ્યાન આપજો મિત્રો, શું આવશે? એફ એટલે કે પદાર્થ પર લાગતું બળ. એફ એટલે કે પદાર્થ પર લાગતું બળ. તો પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર લાગતું બળ અને તે બળ ડેલ્ટા ટીનો મતલબ થશે સમયગાળો, બળ લાગતું હોય તે દરમિયાનનો સમયગાળો, બરાબર છે. તો પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય, તે બળ જેટલા સમય માટે લાગતું હોય તે સમયના બોલો, બંનેનો શું છે? ગુણાકાર, ડોટ પ્રોડક્ટ છે. તો તે સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે, બરાબર છે. કે પદાર્થ પર લાગતું બળ અને એ બળ જેટલા સમય માટે લાગતું હોય એ સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો આ સૂત્રનો ઉપયોગ કરીને બળનો આઘાત એટલે શું આવડશે? ઓકે. મારી પાસે બીજું સૂત્ર છે, આઈ બરાબર ડેલ્ટા પી. વન મિનિટ. બીજું સૂત્ર છે
આઈ બરાબર ડેલ્ટા પી, બરાબર છે. જે ડેલ્ટા પી એ શું છે? પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, બરાબર છે. તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? બળનો આઘાત. તો આના પરથી વ્યાખ્યા આ રીતે પણ લખી શકાય કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારને બળનો આઘાત કહે છે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારને બળનો આઘાત કહે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? જો આ ઇક્વેશન યુઝ કરીશું તેના પરથી બળનો આઘાતનું સૂત્ર આવશે આઈ બરાબર એફ ડેલ્ટા ટી, અને વ્યાખ્યા બનશે પદાર્થ પર લાગતું બળ અને એ બળ જેટલા સમય માટે લાગતું હોય એ સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. જો આ ઇક્વેશન યુઝ કરીશું તેના પરથી વ્યાખ્યા બનશે, ઇક્વેશન છે આઈ બરાબર ડેલ્ટા પી, વ્યાખ્યા બનશે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારને બળનો આઘાત કહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, બળના આઘાતની એકમની વાત કરીએ. સંકેત છે આઈ વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. એકમની વાત કરીએ તો બળના આઘાતનો એકમ, બોલો, આઈ બરાબર એફ ડેલ્ટા ટી. એફ એટલે કે બળ, તો બળનો એકમ આવશે ન્યૂટન. ડેલ્ટા ટી એટલે કે સમય, તો સમયનો એકમ આવશે સેકન્ડ, બરાબર છે. તો બળના આઘાતનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે? અથવા તો ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર છે, ઇન્ટુ સેકન્ડ. તો સેકન્ડ શું થઈ જશે? કેન્સલ. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટુ, સેકન્ડ એક ઉપર જશે તો -1 થઈ જશે. તો બીજો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટુ -1. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો જો એકમ મળી જશે તો એના પરથી પારિમાણિક સૂત્ર પણ કમ્પલસરી મળી જશે. તો પારિમાણિક સૂત્ર આવશે બળના આઘાતનું કિલોગ્રામ એટલે કે m1, મીટર એટલે કે L1, સેકન્ડ ઇનવર્સ એટલે કે T ઇનવર્સ. ક્લિયર છે? તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર જે રેખીય વેગમાનનું જ પારિમાણિક સૂત્ર છે. શા માટે? તો બળનો આઘાત એ રેખીય વેગમાનમાં થતો શું છે? ફેરફાર છે. ક્લિયર છે? તો m1 L1 T-1. ક્લિયર છે? અને બળનો આઘાત એ કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ માટે બળનો આઘાત પણ કેવી રાશિ છે? સદિશ રાશિ. રેખીય વેગમાન એ સદિશ રાશિ માટે બળનો આઘાત પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, મારી પાસે ઇક્વેશન છે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, આવું ઇક્વેશન છે. હવે જો આ ઇક્વેશનમાં સૂક્ષ્મ સમયગાળો લઈ લો. સૂક્ષ્મ સમયગાળાનો મતલબ શું થશે? કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા, લક્ષ લેતા, બરાબર છે. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો મતલબ શું થશે? કે સમયની વેલ્યુ એ 0ની નજીક છે પણ 0 નથી. થર્ડ ચેપ્ટરમાં તમે ભણી ગયા હશો, બરાબર છે, કે સમયની વેલ્યુ 0ની નજીક છે પણ 0 નથી. આઈડિયા આવે છે? તો લિમિટ લેતા એફ બરાબર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, બરાબર છે. તો એફ બરાબર, બોલો, લિમિટવાળો આવશે તો ડેલ્ટા પી એ ડીપી બાય ડીટી થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? માટે એફ ડીટી બરાબર ડીપી પણ લખી શકાય. ક્યારે? જો સમયગાળો સૂક્ષ્મ હોય ત્યારે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ક્યારે લખી શકાય? કે જ્યારે સમયગાળો સૂક્ષ્મ એટલે કે શૂન્યવત નાનો હોય ત્યારે. શૂન્યવત નાનો હોય ત્યારે એફ ડીટી બરાબર ડીપી લખી શકીએ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો ધ્યાન આપજો મિત્રો, આના પરથી એવું લખી શકાય ડીપી એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં ફેરફાર કરવા માટે મારે કંઈક સમયમાં શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે.
આઈડિયા આવે છે? વેગમાનમાં ફેરફાર કરવા માટે મારે પદાર્થ પર શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે, તો જ તેનો વેગ બદલાશે. વેગમાનનું સૂત્ર છે P = mv. એમ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, બરાબર છે. એમ એ પદાર્થનું દળ જે હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. આઈડિયા આવે છે? તો વેગમાનમાં જો મારે ફેરફાર કરવો હોય તો દળ તો અચળ, તો વેગ બદલવો પડશે. ઇક્વેશન છે P = mv, રેખીય વેગમાનનું. દળ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. જો મારે રેખીય વેગમાનમાં ફેરફાર કરવો હોય તો કમ્પલસરી વેગ બદલવો પડશે. વેગ ક્યારે બદલાશે? જો પદાર્થ પર બળ લગાડવામાં આવે તો. આઈડિયા આવે છે? તો વેગમાનમાં ફેરફાર કરવા માટે મારે શું લગાડવું પડશે? બળ. કેટલા સમયગાળામાં? સૂક્ષ્મ સમયગાળામાં. સમયગાળો કેવો છે? શૂન્યવત નાનો છે. તો સૂક્ષ્મ સમયગાળામાં જે બળ લગાડવામાં આવે છે જેને કહેવામાં આવે છે બળનો આઘાત. તો આ રીતે પણ લખી શકાય આ ઇક્વેશન પરથી કે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર કરવા માટે સૂક્ષ્મ સમયગાળામાં લાગતા મોટા બળને આઘાત અથવા તો આઘાતી બળ કહે છે. આઘાતી બળ કહે છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આઘાતી બળ કહે છે. છે કોઈ પ્રોબ્લેમ? હવે ધ્યાન આપજો મિત્રો, મારી પાસે ઇક્વેશન છે I = F ΔT, I = F ΔT અને I = ΔP, બરાબર છે. હવે મારે એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન છે જેમાં મને બળનો આઘાત શોધવાનું એવું પૂછેલું છે. ક્વેશ્ચન છે જેમાં બળનો આઘાત શોધવાનું કીધું છે, બરાબર છે. તો મારી પાસે બે ઇક્વેશન છે, F ΔT, બળનો આઘાત બરાબર F ΔT અને બળનો આઘાત બરાબર ΔP, બરાબર છે. તો આના પરથી મારે બળ અને સમય બંનેનું માપન કરવું પડે. આઈડિયા આવે છે કે બળ અને એ બળ કેટલા સમય સુધી લાગે છે એ બંનેનો ગુણાકાર કરવો પડે. તો આ ઇક્વેશનની મદદથી બળનો આઘાત શોધવાનું થોડું મુશ્કેલ છે. ધ્યાન આપજો મિત્રો, આ કિસ્સાની જો વાત કરું તો આ કિસ્સામાં બળ અને સમયનું માપન, બળ અને એ બળ કેટલા સમય સુધી લાગે છે, તો બળ અને સમયનું માપન અલગ અલગ કરવું પડે. અને ત્યારબાદ બળનો આઘાત શોધવો પડે, જે મુશ્કેલ છે, જે ઇઝીલી શોધી શકાતું નથી, બરાબર છે. તો ઇઝીલી શોધવા માટે ડાયરેક્ટ વેગમાનમાં થતો ફેરફાર શું કરવામાં આવે છે? શોધી લેવામાં આવે છે. અને એ જ વેગમાનમાં થતા ફેરફારને શું કહી દેવામાં આવે છે? બળનો આઘાત. તો માટે બળનો આઘાત મોટે ભાગે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને, એટલે કે બળનો આઘાત આ ઇક્વેશનનો ઉપયોગ કરીને, એટલે કે વેગમાનમાં થતો ફેરફાર પરથી, વેગમાનમાં થતા ફેરફાર પરથી શોધવામાં આવે છે. વેગમાનમાં થતા ફેરફાર પરથી શોધવામાં આવે છે, જે ઇઝીલી શોધી શકાય. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો આને રિલેટેડ એક એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો. રકમમાં ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 4. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય
સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. લખી લઈએ પછી સમજાવું. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલ એ સુરેખ ગતિ કરે છે એવું ધારો. બરાબર છે. ચાલો, બોલની ગતિ સુરેખ એટલે કે સીધી રેખા પર ગતિ કરે છે એમ ધારો. સુરેખ ધારો. ચાલો ધ્યાન આપજો. એક બેટ્સમેન બોલને 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. માની લો કે અહીંયા બોલર ઊભો છે. બરાબર છે. અહીંયા બોલર છે. બોલર એ બોલ એ બેટ્સમેન તરફ ફેંકશે. માની લો ચાલો ધ્યાન આપજો. એક બેટ્સમેન બોલર ક્લિયર. માની લઈએ અહીંયા બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન છે આપણો મહેન્દ્રસિંહ ધોની. બરાબર છે. એક બેટ્સમેન બોલરને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. અહીંયા બેટ્સમેનનો ઉલ્લેખ કરેલો છે કે તેની પ્રારંભિક ઝડપ, એનો મતલબ કે તેની પ્રારંભિક ઝડપ કેટલી છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. એને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. તો શરૂઆતમાં તો જસપ્રીત બુમરાહ એ ધોની તરફ બોલ ફેંકશે. તો જસપ્રીત બુમરાહ એ જ્યારે ધોની તરફ બોલ ફેંકે છે, બેટ તરફ બોલ ફેંકે છે, ત્યારની ઝડપ પણ કેટલી છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. જો 12 મીટર પ્રતિ સેકન્ડ હશે તો જ બેટ્સમેન પ્રારંભિક ઝડપને બદલતો નથી અને એટલી જ ઝડપથી પાછો બોલર તરફ બોલરની દિશામાં પાછો ફટકારે છે. આઈડિયા આવે છે? સૌ પ્રથમ જસપ્રીત બુમરાહ, તમને જે જસપ્રીત બુમરાહ ગમતો હોય તો બુમરાહ, ચહલ ગમતો હોય તો ચહલ, તમે તમારા પ્રમાણે લઈ શકો છો. વિરાટ કોહલી જોઈએ તો કોહલી, MSD જોઈએ તો MSD. બરાબર છે. ઓકે, તો ધ્યાન આપજો. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બેટ્સમેનની વાત કરેલી છે પણ બોલરની અહીંયા વાત કરેલી નથી. એટલું કીધું છે કે બેટ્સમેન 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. એનો મતલબ શરૂઆતની ઝડપ બોલર દ્વારા બેટ તરફ ફેંકાયેલા બોલની ઝડપ V0 બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. આઈડિયા આવે છે? V0 બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે બેટ્સમેન ઝડપને બદલ્યા સિવાય બોલરની દિશામાં એટલી જ ઝડપે પાછો ફેંકે છે. એનો મતલબ અંતિમ ઝડપ પણ કેટલી થશે? 12 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર છે? હવે ધ્યાન આપજો મિત્રો, આ કઈ દિશામાં છે? ઋણ x અક્ષની દિશામાં. તો આને હું માઇનસ કહેવા, આ ધન x અક્ષની દિશામાં. તો આ મારી પ્લસ થઈ જશે, દિશા બદલાઈ જશે. વેગ એ સદિશ રાશિ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે ધ્યાન આપજો. આ ઇન્ડિકેટ કરે છે ઋણ x અક્ષની દિશામાં બોલથી બેટ્સમેન તરફની ગતિ અને આ ઇન્ડિકેટ કરે છે બેટ્સમેનથી બોલર તરફની ગતિ. ક્લિયર છે? ઓકે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય, બોલનું દળ એટલે કે માસ આપેલું છે, માસ ઓફ બોલ 0.15 કિલોગ્રામ, તો બોલ પર લાગતો આઘાત શોધો. આઘાત શોધો એટલે કે આપણે ઇમ્પલ્સ આઈ ફાઇન્ડ કરવું છે. ક્લિયર છે? હવે ધ્યાન આપજો મિત્રો, આપણી પાસે ઇમ્પલ્સ માટેના બે ઇક્વેશન છે. એક છે I બરાબર F ડેલ્ટા ટી અને બીજો છે I બરાબર ડેલ્ટા પી. પણ અહીંયા જ એક વસ્તુ ઇન્ડિકેટ કરેલી છે કે જો આ ઇક્વેશનનો ઉપયોગ કરવો હોય તો એના માટે મારે બળ અને એ બળ અને સમય બંનેનું માપન કરવું પડે અને ત્યાર પછી બળનો આઘાત મળી શકે, જે મુશ્કેલ છે. બરાબર છે? તો આપણે બળનો આઘાત ઇઝીલી કઈ રીતે શોધી શકીએ? તો I બરાબર ડેલ્ટા પી સૂત્રનો મદદથી ઇઝીલી શોધી શકીએ. ક્લિયર છે? તો આપણી પાસે ઇક્વેશન છે આઘાત માટેનું I બરાબર ડેલ્ટા પી. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ?
ઓકે, ધ્યાન આપજો. ઇક્વેશન છે આઈ બરાબર ડેલ્ટા પી. ક્લિયર? હવે આઈ બરાબર ડેલ્ટા પીનો મતલબ થશે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફારનો મતલબ થશે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમને ફાઇનલ કહીશ તો પીએફ માઇનસ શરૂઆતને ઇનિશિયલ કહીશ તો પીઆઈ. તો બળનો આઘાત માટેનું ઇક્વેશન બની જશે આઈ બરાબર પીએફ માઇનસ પીઆઈ. ક્લિયર છે? હવે આઈ બરાબર રેખીય વેગમાન માટે તમને એક હિન્ટ આપી હતી, પાન બરાબર માવો. બરાબર છે? તો પીએફ બરાબર એમવી, અંતિમ વેગ છે વી જેટલો, પ્રારંભિક વેગ છે v0 જેટલો, તો અહીંયા આવશે mv0. પીઆઈ બરાબર થઈ જશે mv0. અહીંયા સુધી ક્લિયર છે? શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન. અંતિમ વેગમાન એટલે કે અંતિમ વેગ છે v જેટલો, શરૂઆતનો વેગમાન એટલે કે શરૂઆતનો વેગ છે v0 જેટલો. માટે પીએફ બરાબર થઈ જશે mv અને પીઆઈ બરાબર થશે mv0. ક્લિયર છે? તો આઈ બરાબર બંનેમાંથી એમ કોમન નીકળશે તો કૌંસમાં શું બચશે? વી માઇનસ v0. કૌંસમાં બચશે વી માઇનસ v0. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, બધી વેલ્યુ મૂકી દઈએ તો આઈ બરાબર એમ બરાબર છે મારી પાસે 0.15 કિલોગ્રામ, વી બરાબર છે 12 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ એઝ ઇટ ઇઝ v0 બરાબર છે -12 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર છે? તો આઈ બરાબર 0.15, આ 12 માઇનસ માઇનસ પ્લસ થશે તો +12. તો આઈ બરાબર 0.15 ઇન્ટુ 12 + 12 24 થશે. હવે કેલ્સીમાં જો તમે 0.15 ઇન્ટુ 24 કરશો તો તમને આન્સર મળશે 3.6. ક્લિયર છે? આન્સર મળશે 3.6 અને એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને બળના આઘાતની દિશાની વાત કરીએ તો આઘાતની દિશાની વાત કરીએ તો બોલો, બેટ્સમેન એ કઈ તરફ સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બરાબર છે? બેટ દ્વારા બોલરની દિશામાં પાછો ફટકારે છે. તો બળના આઘાતની દિશા થશે બેટ્સમેનથી બોલર તરફની. બેટ્સમેનથી બોલર તરફની હોય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આને રિલેટેડ એક એક્ઝામ્પલ હોમવર્કમાં તમને આપીશ. બરાબર છે? આને રિલેટેડ એક એક્ઝામ્પલ હોમવર્કમાં તમને આપીશ જે તમારે જાતે સોલ્વ કરીને મને મોકલાવવાનો રહેશે. લખી જ દઉં છું રકમ, ધ્યાન આપજો. એક્સ્ટ્રા જાતે કરવાનો છે. ઓકે, હોમવર્ક 0.1 કિલોગ્રામ દળનો એક દડો દિવાલ તરફ ફેંકવામાં આવે છે. તે દિવાલ સાથે 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાયા બાદ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફેંકાય છે. તો દડા દ્વારા દિવાલ પર લાગતો બળનો આઘાત શોધો. ક્લિયર છે? અહીંયા વેગ એક જ હતા, અહીંયા વેગ બદલાયેલા છે. દડાનું દળ આપેલ છે 0.1 કિલોગ્રામ,
શરૂઆતમાં જ્યારે અથડાય છે ત્યાંનો વેગ છે 30 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા સુધી ક્લિયર છે? તો આ તમારે જાતે ગણવાનો રહેશે. બરાબર છે? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો કે કેટલાક એક્ઝામ્પલ બુકમાં આપેલા છે, તમે જોશો તો આઈડિયા નહીં આવશે, તો ખાલી થોડા ડિસ્કસ કરી લઈએ. ન્યૂટનની ગતિના બીજા નિયમ અને બળના આઘાતને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે થિયરિકલ. તો એક એક્ઝામ્પલ એવું છે, કે અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા બોલને સહેલાઈથી ઝીલે છે જ્યારે શિખાઉ ક્રિકેટર ને હાથમાં ઈજા થઈ શકે છે. ચાલો ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ એવું આપેલું છે કે અનુભવી ક્રિકેટર વિરાટ કોહલીને લઈ લઈએ તો વિરાટ કોહલી એ વધુ ઝડપથી આવતા બોલને ઇઝીલી ઝીલી શકે છે. બરાબર છે? જ્યારે શિખાઉ ક્રિકેટર ઇઝીલી ઝીલી શકતો નથી. જો એ બોલને ઝીલવા જશે તો તેના હાથમાં ઈજા થવાની શક્યતા રહેલી છે. ઈજા થશે એનો મતલબ બોલ દ્વારા એના હાથ પર બળ લાગશે, બળનો આઘાત લાગશે. આઈડિયા આવે છે? તો શેને કારણે? તો ધ્યાન આપજો મિત્રો, પહેલાં લખી દઉં પછી સમજાવીશ કે અનુભવી ક્રિકેટ જ્યારે બોલને અટકાવવા માટે અનુભવી ક્રિકેટર વધુ ઝડપથી આવતા બોલને ઝીલવા માટે પોતાના હાથને પણ, સિમ્પલ ભાષામાં પોતાના હાથને પણ બોલની સાથે ગતિની તરફ ખેંચે છે. માની લે કે બોલ આવતો છે તો બોલ આ દિશામાં આવતો હોય તો પોતાના હાથને પણ શું કરે છે? ગતિની તરફ ખેંચે છે. જેને કારણે વેગમાનમાં ફેરફાર કેવો થશે? ધીમે ધીમે થશે. પહેલાં ધીમે વેગમાનમાં શું થશે? ફેરફાર. હવે જો સ્થિર રાખી મૂકા તો અચાનક મોટો વેગમાનમાં ફેરફાર થઈ જશે અને વેગમાનમાં ફેરફાર જો મોટો થશે તો બળનો આઘાત પણ કેવો લાગશે? મોટો લાગશે અને જેને કારણે ઈજા થવાની શક્યતા રહેલી છે. આઈડિયા આવે છે? કે જો અનુભવી ક્રિકેટર હોય તો જે દિશામાં બળ આવતો હોય એ દિશામાં પોતાના હાથને પણ શું કરાવે છે? ગતિ કરાવે છે. આઈડિયા આવે છે? જેને કારણે વેગમાનમાં ફેરફાર ધીમો થાય છે અને વેગમાનમાં ફેરફાર ધીમો તો બળનો આઘાત ઓછો તો ઈજા થશે નહીં. પણ જો સ્થિર રહેવા દેવા તો અચાનક વેગમાનમાં મોટો ફેરફાર થઈ જશે. વેગમાનમાં ફેરફાર મોટો તો બળનો આઘાત વધારે અને જેને કારણે ઈજા થવાની શક્યતા રહેલી છે. આવડશે? ઓકે. તો બોલની સાથે હાથને પણ ગતિની તરફ ખેંચે છે, જેને કારણે વેગમાનમાં ફેરફાર ધીમો થાય અને વેગમાનમાં ફેરફાર ધીમો, તેથી બળનો આઘાત પણ ઓછો અથવા તો બળનો આઘાત ઘટે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ખ્યાલ આવી ગયો? ઓકે. પણ જ્યારે શિખાઉ ક્રિકેટરની વાત કરું તો શિખાઉ ક્રિકેટર એ હાથ સ્થિર રાખીને બોલને ઝીલવાનો પ્રયત્ન કરે છે. હાથ સ્થિર રાખીને બોલને ઝીલવાનો પ્રયત્ન કરે છે, જેને કારણે વેગમાનમાં ફેરફાર ઝડપી થાય અને વેગમાનમાં ફેરફાર ઝડપી થાય તેથી
બળનો આઘાત પણ વધારે અથવા તો પણ મોટો હોય અને જેને કારણે અને પરિણામે તેના હાથમાં ઈજા થઈ શકે છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, આવડશે. બીજો એક ક્વેશ્ચન એવો કીધેલો છે મિત્રો કે દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની, બુકમાં આપેલું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ નથી, બળની અસર ઉપજાવવામાં પાયાની બાબત છે, સમજાવો. પાયાની બાબત છે, બરાબર છે. ચાલો ધ્યાન આપજો, ઇઝીલી સમજાવીશ. માની લો કે મારી પાસે બે પદાર્થ છે, બરાબર છે. માની લો કે મારી પાસે બે પદાર્થો છે. આઈડિયા આવે છે? બે જુદા જુદા પદાર્થો છે. બે જુદા જુદા પદાર્થો છે. આ બંને પદાર્થો શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. આઈડિયા આવે છે? હવે આ બંને પદાર્થો પર એક સરખું બળ F જેટલું બળ લગાડવામાં આવે છે. બંને પદાર્થો પર F જેટલું બળ લગાડવામાં આવે છે. બે જુદા જુદા પદાર્થો કઈ અવસ્થામાં પડેલા છે? સ્થિર અવસ્થામાં છે. આ બંને પદાર્થો પર નિશ્ચિત બળ સરખા સમય માટે લગાડવામાં આવે છે. એક મિનિટ સુધી જેટલું 5 ન્યૂટન બળ આ પદાર્થ પર, તો 1 મિનિટ સુધી 5 ન્યૂટન બળ આ પદાર્થ પર લગાડવામાં આવે છે. માત્ર પદાર્થ બે જુદા જુદા છે. અહીંયા સુધી ક્લિયર છે? શરૂઆતમાં સ્થિર અવસ્થામાં પડેલા છે. હવે બંને પદાર્થ પર નિશ્ચિત બળ એક ચોક્કસ સમયગાળા માટે લગાડવામાં આવે છે. તો હવે તમે ઓબ્ઝર્વ કરશો મિત્રો કે જે આનું દળ અને આનું દળ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો દળનો ડિફરન્સ છે કે આનું દળ માની લો કે m1 જેટલું છે, આનું દળ માની લો કે m2 જેટલું છે. તો m1 ઇઝ લેસ ધેન m2 છે. એનો મતલબ m1 નું દળ m2 કરતાં ઓછું છે, બરાબર છે. તો જો બંને પર સમાન દળ, સમાન બળ સમાન સમય માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ એ વધારે ઝડપ પ્રાપ્ત કરશે. આઈડિયા આવે છે? જ્યારે ભારે પદાર્થ એ આની કમ્પેરિઝનમાં ઝડપનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. આઈડિયા આવે છે? કોઈ પ્રોબ્લેમ? આઈડિયા આવે છે કે હલકો પદાર્થ એ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરશે. લખીને સમજાવો કે માની લો કે મારી પાસે બે જુદા જુદા પદાર્થો છે, શરૂઆતમાં સ્થિર અવસ્થામાં પડેલા છે, બરાબર છે. જો આ બંને પદાર્થ પર નિશ્ચિત બળ સરખા સમય માટે લગાડવામાં આવે છે, જો બંને પદાર્થના દળ અલગ અલગ m1 લેસ ધેન m2 છે, તો હલકો પદાર્થ એ ભારે પદાર્થ કરતાં વધુ ઝડપ પ્રાપ્ત કરશે. બરાબર છે. પરંતુ જો થોડા સમય બાદ આ બંને પદાર્થોનું વેગમાન ચેક કરવામાં આવે, દળ ધરાવતો પદાર્થ છે, કંઈક ને કંઈક વેગ મળશે એટલે કે વેગમાન પ્રાપ્ત થશે. જો થોડા સમય બાદ વેગમાન ચેક કરવામાં આવે તો વેગમાન સમાન મળે છે. વેગમાન કેવું મળે છે? સમાન મળે છે. કઈ રીતે? તો ધ્યાન આપજો મિત્રો. માની લો કે હલકો પદાર્થ જેનું દળ છે હલકો અને બીજો છે ભારે પદાર્થ. હલકા પદાર્થનું દળ છે m1, ભારે પદાર્થનું દળ છે m2. m1 લેસ ધેન m2 છે. હલકો પદાર્થ એ વધારે ઝડપ પ્રાપ્ત કરશે એટલે કે v1.
ભારે પદાર્થ એ આની કમ્પેરિઝનમાં ઓછી ઝડપ પ્રાપ્ત કરશે. તો V1 ઇઝ ગ્રેટર ધેન V2 લખી શકાય. હવે રેખીય વેગમાન, તો ઇક્વેશન છે P બરાબર mv, તો અહીંયા m1 V1 થશે, અહીંયા P2 બરાબર m2 V2 થશે. જો m1 એ નાનું છે, V1 એ મોટું છે, તો નાનું ગુણ્યા મોટું, આન્સર ઇક્વલ થઈ જશે. આ મોટું છે, આ નાનું છે, આન્સર ઇક્વલ થઈ જશે. તો ભલે જુદા જુદા પદાર્થ છે, ભલે બંને પદાર્થોના દળ અલગ છે, ભલે બંને પદાર્થોની ઝડપ અલગ છે, પણ અંતે બંને પદાર્થોના રેખીય વેગમાન કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? માની લેમ કે m1 બરાબર 2 કિલોગ્રામ છે અને m2 બરાબર 5 કિલોગ્રામ છે. બરાબર છે? માની લેમ કે આ ઝડપ વધારે પ્રાપ્ત કરે છે, V1 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ પ્રાપ્ત કરે છે. આની ઝડપ ઓછી છે, તો V2 બરાબર માની લેમ કે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ છે. P1 બરાબર m1 V1, તો 2 ગુણ્યા 5, તો આન્સર આવશે 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. m2 V2 તો 5 ગુણ્યા 2, 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ થોડા સમય બાદ બંને પદાર્થોના વેગમાન કેવા હોય છે? વેગમાનમાં થતો ફેરફાર કેવો હોય છે? સમાન. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછીનો એક છે વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશા એક જ દિશામાં હોતા નથી. વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશા એક જ દિશામાં હોતા નથી, સમજાવો. બરાબર છે? માની લેમ કે કોઈ એક દોરી છે, એ દોરીને એક છેડે એક પથ્થર બાંધી દીધો છે. બરાબર છે? દોરીના છેડે શું બાંધી દીધો છે? પથ્થર. હવે જો દોરીને ઘુમાવવામાં આવે તો તે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. જો દોરીને હાથ વડે ઘુમાવવામાં આવે તો દોરી એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. બરાબર છે? અને વર્તુળાકાર માર્ગે જ્યારે ગતિ કરશે તો એની ઝડપ કેવી જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. આઈડિયા આવે છે? તો ધ્યાન આપજો મિત્રો કે જો દોરીના એક છેડે પથ્થર બાંધીને નિયમિત વર્તુળાકાર ગતિ જે સ્ટાન્ડર્ડ 9થમાં ભણી ગયા હશો, બરાબર છે, 9મા ધોરણમાં ભણી ગયા હશો, અચળ ઝડપથી ગતિ કરે છે. દોરીના એક છેડે પથ્થર બાંધીને જો તેને નિયમિત ઝડપથી ઘુમાવવામાં આવે તો ફેરવવામાં આવે ત્યારે જો ઝડપ અચળ, આઈડિયા આવે છે? જ્યારે પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, તો કેવી ઝડપે ગતિ કરે છે? અચળ ઝડપે ગતિ કરે છે. હવે ઝડપ અચળ છે, પથ્થરનું દળ m એ હંમેશા કેવું હોવાનું? અચળ. ઝડપ પણ કેવી છે? અચળ. માટે P બરાબર mv, માટે રેખીય વેગમાન પણ કેવું રહેશે? અચળ. આઈડિયા આવે છે? જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતું હોય તો તે પદાર્થનું રેખીય વેગમાન પણ અચળ રહે છે. શા માટે? તો રેખીય વેગમાનનું સૂત્ર છે P બરાબર mv, અચળ ઝડપથી ગતિ કરે છે એટલે કે v ઇઝ કોન્સ્ટન્ટ. પદાર્થનું દળ હંમેશા અચળ જ રહે છે, ક્યારેય બદલાતું નથી, માટે m ઇઝ કોન્સ્ટન્ટ. જો m ઇઝ કોન્સ્ટન્ટ, v ઇઝ કોન્સ્ટન્ટ, તો કમ્પલસરી p ઇઝ કોન્સ્ટન્ટ. માટે જો પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય ત્યારે તેનું રેખીય વેગમાન અચળ રહે છે. પણ અહીંયા વેગ અચળ રહે છે, પણ તેની દિશા, બોલો, આ બિંદુએ જોવા તો તેની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. જ્યારે પથ્થર અહીંયા આવશે ત્યારે તેની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. જ્યારે પથ્થર અહીંયા આવશે ત્યારે તેની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. વેગનું મૂલ્ય અચળ રહે છે પણ દિશા અચળ રહેતી નથી. તો એવી જ રીતે રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે છે પણ રેખીય વેગમાનની દિશા અચળ રહેતી નથી. તો ધ્યાન આપજો મિત્રો કે દોરીના એક છેડે પથ્થર બાંધીને
જો તેને નિયમિત ઝડપથી ફેરવવામાં આવે ત્યારે વેગમાનનું મૂલ્ય કઈ રીતે અચળ રહે છે ખબર પડી ગઈ તમને? વેગમાનનું મૂલ્ય અચળ રહે છે, પણ તેની દિશા સતત બદલાય છે. પણ તેની દિશા સતત શું થાય છે? બદલાય છે. બરાબર છે? જેવી રીતે વેગ બદલાશે એટલું જ દિશા પણ બદલાશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ધ્યાન આપજો. તો આ જે વેગમાનની દિશા બદલાય છે એ વેગમાનની દિશામાં એટલે કે બદલવા માટે અથવા તો દિશામાં ફેરફાર કરવા માટે, હવે ધ્યાન આપજો મિત્રો, હવે વેગમાનની દિશા બદલાય છે. દિશા બદલાય છે એનો મતલબ કે કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ, પથ્થર પર કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ, જેને કારણે વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય એનો મતલબ વેગમાનની પણ દિશા બદલાય. તો વેગમાનની દિશામાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે. બરાબર છે? જો હાથથી એને ફેરવું તો આ વેગમાનની દિશા બદલવા માટે બળ ક્યાંથી લાગે છે? મારા હાથ દ્વારા લાગે છે. આઈડિયા આવે છે? જો હાથથી દોરીના છેડે બાંધેલા પથ્થરને ઘુમાવવામાં આવે, ફેરવવામાં આવે તો વેગમાનની દિશા જે બદલાય એ દિશા બદલવા માટે એ બળ ક્યાંથી લાગતું હશે? મારા હાથ વડે લાગે છે. તો માની લો કે હાથથી ફેરવું છું. બરાબર છે? તો વેગમાનની દિશામાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે. આ બળ આપણા હાથ વડે લગાડેલ છે. આપણા હાથ વડે, આપણા વડે નહીં, આપણા હાથથી ફેરવું છું, આપણા હાથ વડે લગાડેલ છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે ધ્યાન આપજો. બીજું એક વસ્તુ કરવું છે મારે કે પથ્થરને હજુ વધારે ઝડપથી ફેરવવું છે. પથ્થરને હજુ વધારે ઝડપથી ફેરવવું છે. અથવા તો શરૂઆતમાં દોરી આટલી લીધેલી હતી. બરાબર છે? જેમ જેમ દોરીની ત્રિજ્યા વધારે, જેમ જેમ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે, શરૂઆતમાં મેં આટલી દોરી લીધેલી હતી. હવે જો એના કરતાં ઓછી ત્રિજ્યાવાળી દોરી લઈ લઉં તો એના માટે મારે બળની વધારે ઝડપથી ફેરવવું છે. અત્યારે હું આવી રીતે ફેરવું છું. હવે મારે વધારે ઝડપથી ફેરવવું છે. તો વધારે ઝડપથી ફેરવવા માટે બળનું મૂલ્ય કેવું આવશે? વધારે હશે. વધારે બળ લગાડવાની જરૂર પડશે. આઈડિયા આવશે? આઈડિયા આવે છે કે જો મારે આ પથ્થરને વધારે ઝડપથી ઘુમાવવો છે, વધારે ઝડપથી ફેરવવું છે, તો વધારે ઝડપથી ફેરવવા માટે મોટું બળ લગાડવાની જરૂર પડે. એવી જ રીતે બીજી એક પોઝિશન છે કે માની લો કે આ દોરીની ત્રિજ્યા ઘટાડી દીધી. દોરીની ત્રિજ્યા નાની છે તો બોલો એને ફેરવવા માટે પણ આની કમ્પેરિઝનમાં બળનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. તો ધ્યાન આપજો મિત્રો, પથ્થરને વધારે ઝડપથી અથવા તો નાની ત્રિજ્યાવાળા વર્તુળમાં ફેરવવા માટે બોલો આ બંને પોઝિશનમાં શરૂઆતની પોઝિશન કરતાં બળની જરૂરિયાત કેવી હશે? કેવું બળ લગાડવું પડશે? જો ત્યાં 2 ન્યૂટન તો અહીંયા મારે 5 ન્યૂટન લગાડવું પડશે. એનો મતલબ કે બંને પોઝિશનમાં, આ બંને ક્રિયાઓમાં મોટું બળ લગાડવાની જરૂર પડે છે. મોટું બળ લગાડવાની જરૂર પડે છે. છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. અને જો બળ મોટું હોય તો F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. જો બળની વેલ્યુ બંને ઇઝ ઇક્વલ ટુ છે તો બંને એકબીજાના સમપ્રમાણમાં એમ કહેવાય. બળ અને રેખીય વેગમાનમાં થતો ફેરફાર. બરાબર છે? તો જો બળ મોટું હોય તો રેખીય વેગમાનના ફેરફારનો દર પણ આપણી પાસે ઇક્વેશન છે F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અથવા તો F બરાબર
ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. અહીંયા સુધી ક્લિયર? તો જો બળ મોટું હોય એનો મતલબ કે રેખીય વેગમાનના ફેરફારનો દર પણ કેવો છે? મોટો છે. ક્લિયર છે? અથવા તો અલગ રીતે લખી શકાય કે જો રેખીય વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ કેવું હોય? મોટું હોય. કે રેખીય વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ મોટું હોય. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આ જે બધા ગુણધર્મોનો ઉપયોગ કરીને ન્યૂટનની ગતિનો બીજો નિયમ મેળવી શકાય છે. એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, જે આપણે મેળવેલો હતો. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ માત્ર થિયરિકલ છે. એકવાર વાંચી લેજો. આ શરૂઆતમાં એકવાર સમજી લેજો કે અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા બોલને ઇઝીલી ઝીલે છે, જ્યારે શીખાવ ઇઝીલી ઝીલી શકતો નથી, હાથમાં ઈજા થાય છે. ક્લાસમાં હતે તો વધારે આઈડિયા આવતે કે જ્યારે અનુભવી ક્રિકેટર હોય તો બોલની ગતિની સાથે સાથે પોતાના હાથને પણ શું કરાવે છે? ગતિ કરાવે છે, જેને કારણે વેગમાનમાં ફેરફાર ઝડપથી થતો નથી. એનો મતલબ વેગમાનનો ફેરફાર ધીમો. હવે વેગમાનનો ફેરફાર ધીમો તો આપણી પાસે સૂત્ર છે આઈ બરાબર ડેલ્ટા પી. તો જો ડેલ્ટા પી ઓછું તો આઈ પણ ઓછું, એનો મતલબ બળનો આઘાત પણ ઓછો. જ્યારે શીખાઉ ક્રિકેટરે સ્થિર હાથ રહેવા દે, જેને કારણે વેગમાનમાં ઝડપથી ફેરફાર થાય, અને વેગમાનમાં ઝડપથી ફેરફાર થાય એટલે કે ડેલ્ટા પી વધે, આઈ બરાબર ડેલ્ટા પી, માટે આઈ પણ ઝડપથી શું થાય? વધે. બળનો આઘાત પણ વધે, જેને કારણે ઈજા થઈ શકે. ક્લિયર છે? અહીંયા બે જુદા જુદા પદાર્થો છે. શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે. બંને પદાર્થોના દળ અલગ અલગ છે. હવે જો બંને પદાર્થો પર સરખું બળ સરખા સમય માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ ભારે પદાર્થની કમ્પેરિઝનમાં વધુ વેગ પ્રાપ્ત કરે છે. બરાબર છે? પરંતુ જો થોડા સમય પછી ઓબ્ઝર્વેશન કરીશું તો બંનેના વેગમાન કેવા હશે? સરખા જ હશે. ક્લિયર છે? ત્રીજું છે વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશા એક જ દિશામાં હોતા નથી. જો કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેની ઝડપ અચળ જળવાઈ રહે છે. ઝડપ અચળ છે, પદાર્થનું દળ હંમેશા અચળ, એટલે કે દળ પણ બદલાતું નથી. હવે રેખીય વેગમાનનું સૂત્ર છે પી બરાબર એમવી. જો ઝડપ અચળ હોય, દળ અચળ હોય તો કમ્પલસરી રેખીય વેગમાન પણ અચળ હોય. તો એના પરથી એવું લખી શકાય મિત્રો કે દોરીના એક છેડે પથ્થર બાંધીને જો તેને નિયમિત ઝડપથી ફેરવવામાં આવે ત્યારે વેગમાનનું મૂલ્ય અચળ રહે છે, પણ તેની દિશા સતત બદલાય છે. શા માટે? તો વેગની દિશા પણ સતત બદલાય. જો વેગની દિશા બદલાય તો રેખીય વેગમાનની દિશા પણ બદલાય. ક્લિયર છે? હવે દિશા બદલાય છે એનો મતલબ એના ઉપર કંઈક પ્રકારનું બળ લાગે છે. તો આ બળ આપણે શેના દ્વારા લગાડીએ છીએ? આપણા હાથ વડે. ક્લિયર છે? હવે જો મારે પથ્થરને વધારે ઝડપથી ફેરવવો હોય અથવા તો ઓછી ત્રિજ્યાવાળા વર્તુળમાં ફેરવવો હોય તો બંને ક્રિયાઓમાં પહેલાંની કમ્પેરિઝનમાં બળની વેલ્યુ એટલે કે વધારે બળ લગાડવાની જરૂર પડે. આપણી પાસે ઇક્વેશન છે એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અથવા તો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો રેખીય વેગમાનના ફેરફારનો દર જેટલો મોટો એટલું લાગતું બળ પણ કેટલું મોટું. ક્લિયર છે? આ ગુણધર્મને લીધે આપણને કયો નિયમ મળે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ મળે છે. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, થેન્ક યુ. જે એક એક્ઝામ્પલ આપેલો છે એ સોલ્વ કરજો. બરાબર છે? અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ મને લાગે ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ થતો નથી, કેમ કે કોઈ પૂછતું નથી કે ટીચર અહીંયા શા માટે, શું, કેમ. બરાબર છે? કોઈ ક્વેશ્ચન નથી, એનો મતલબ તમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.